morning everyone. I wish you all happy and healthy, and I hope you always be happy and healthy. Okay friends, so now today we learn English Unit 2. She can walk. Okay friends, તો સૌથી પહેલા દરેક સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમે તમારી ટેક્સ્ટ બુક, પાકી બુક અને ગ્રામર બુક ત્રણેય બુક્સ સાથે લઈને બેસજો. અને ટેક્સ્ટ બુક એટલે કે તમારી ઇંગ્લિશની ચોપડી જે છે એના પેજ નંબર 16 ખોલીને રાખવાના છે. ઓકે, જેના પર યુનિટ 2 ની એક્ટિવિટી 3 છે, જે ટોટલી હોમવર્કની અંદર થઈ શકે, પ્રોજેક્ટ વર્ક થઈ શકે એવી એક એક્ટિવિટી છે. બટ આપણે એની થોડી ઘણી ચર્ચા કરીએ જેનાથી તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે તમારે વર્ક કઈ રીતે કરવાનું છે. સો નાઉ એક્ટિવિટી 3 એની અંદર છે એ work in pair, read what Nikita can do and what she cannot. Mark right or wrong for Nikita. Okay, તો અહીંયા એક નિકિતા નામની છોકરી આપેલી છે અને એ છોકરી શું શું વસ્તુ કરી શકે છે અને કેટલી વસ્તુ નથી કરી શકતી એનો એક નાનકડો પેરેગ્રાફ આપ્યો છે. અને એની બાજુમાં રાઈટ સાઈડની અંદર એક બોક્સ આપેલું છે જેની અંદર નાની નાની એક્ટિવિટી આપી છે અને એની અંદર જેટલી વસ્તુ નિકિતા કરી શકે છે એ વસ્તુ પર રાઈટ માર્ક છે, જે વસ્તુ નિકિતા નથી કરી શકતી એ આગળ રોંગ માર્ક કરેલું છે. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ जो पैराग्राफ છે, હેલો આઈ એમ નિકિતા, what can I do? Well, I can play tabla very well. I can play volleyball but I cannot play kabaddi. I can speak Hindi well but I can't write Hindi. I can swim but I can't ride bicycle. Okay, કેટલી વસ્તુ નિકિતા કરી શકે છે અને કેટલી વસ્તુ નિકિતા નથી કરી શકતી આનો અહીંયા એક આપણને નાનકડા પેરેગ્રાફમાં આપેલું છે. નાઉ લેટ્સ સી ઇન ધ બોક્સ. પ્લે તબલા એટલે નિકિતા છે તબલા વગાડી શકે છે, તો યસ, તો રાઈટ માર્ક કરવાનું છે. નેક્સ્ટ, સ્પીક હિન્દી, નિકિતા હિન્દી બોલી શકે છે, યસ ઓર નો? યસ, તો રાઈટ માર્ક છે. ઓકે, તો આવી રીતે આ બોક્સને તમારે ટેક્સ્ટ બુકની અંદર જ પૂરી દેવાનું છે. બટ એની સાથે સાથે તમારે લોકોએ એ વસ્તુ કરવાની છે કે તમે પણ તમારી લાઈફમાં કેટલી વસ્તુ કરી શકો છો અને કેટલી વસ્તુ નથી કરી શકતા. તો એના માટે તમારે વિચારવાનું છે, જે વસ્તુ તમે કરી શકો છો એના માટે લખવાનું છે આઈ કેન રન વેરી ફાસ્ટ, આઈ કેન પેન્ટ, આઈ કેન ડાન્સ, આઈ કેન ડ્રિંક હોટ વોટર. ઓકે, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધું તમે કરી શકો છો. જે વસ્તુ તમે નથી કરી શકતા, આઈ કાન્ટ ફ્લાય ઇન ધ સ્કાય, તો આવું બધું તમારે લખવાનું છે. ઇટ્સ ઓકે, આ એક જસ્ટ તમે ભૂલીને પણ આની પ્રેક્ટિસ કરી શકશો. નાઉ બી આપેલું છે કે જે તમારે તમારા મિત્ર સાથે મળીને કરવાનું છે. હવે અત્યારે તો તમારી પાસે વેલ ડન ટાઈમ છે, ખૂબ સારો એવો ટાઈમ છે કે તમે તમારા ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરી શકો છો. તમારી આજુબાજુમાં રહેતા મિત્રો સાથે તમે વાતચીત કરી શકો છો, એની સાથે વધારે બોન્ડિંગ કરી શકો છો. તો આ સમયની અંદર તમારે એવા 3 મિત્રો ચૂઝ કરવાના છે કે જે મિત્રો ઘણું બધું વસ્તુ કરી શકે. જો અહીંયા તમને જે આપ્યું છે એક એક્ઝામ્પલ આપ્યું છે, જે બોક્સ આપ્યો છે બી પાર્ટની અંદર, તમે લોકો તમારી ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકતા હશો, અહીંયા આગળ આપેલું છે. ઓકે, તો જે આ બોક્સ આપેલું છે અહીંયા માય ફ્રેન્ડ 1, માય ફ્રેન્ડ 2 ઓર માય ફ્રેન્ડ 3 નેમ એ બધાને લખવાના છે. અને અહીંયા કેટલીક એક્ટિવિટીઝ આપી છે. અહીંયા જે એક્ટિવિટી આપી છે એમાં છે પેન, ફ્લાય કાઇટ્સ, કુક ફૂડ, સ્પીક ઇંગ્લિશ, ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, પ્લે ફ્લૂટ, eat 10 laddus at one time and sing, create a file in computer, stitch your shirt and ride a bicycle. તો આ બધી વસ્તુ જો તમને એવું લાગે કે ભાઈ આ વસ્તુ તમારા ફ્રેન્ડ્સને પૂછવી છે તો બી બેટર છે, અને આના સિવાય તમે કેટલીક અલગ વસ્તુ કંઈક વિચારો છો તો એ પણ બેટર છે. એટલે તમારે લોકોએ ઓરલી અને બની શકે તો કોઈ બી એક પેજ લઈ અને મિત્રો સાથે ડિસ્કસ કરવાની છે કે તમારા ફ્રેન્ડ્સ કેટલી વસ્તુ કરી શકે છે, કેટલી વસ્તુ નથી કરી શકતા. પછી જે 3 ફ્રેન્ડ્સ લખ્યા છે એમાં જે ફ્રેન્ડ કરી શકે છે, સપોઝ એક સોહમ નામનો તમારો મિત્ર છે કે જે પેન્ટ કરી શકે છે, તો સોહમના ખાનાની અંદર રાઈટ માર્ક કરવાનું. અને બીજું મોહન નામનો મિત્ર છે જે નથી કરી શકતો, તો એના ખાનામાં રોંગ માર્ક કરવાનું છે ને? ઈઝી. ઓકે, તો આટલું જ તમારે એક્ટિવિટી 3 ની અંદર કરવાનું છે. એન્ડ નાઉ વી લર્ન એક્ટિવિટી 4, કે જે હવે આપણે એક્ટિવિટી 4 ભણવાની છે, જે એક સુંદર મજાની નાનકડો એવો ડાયલોગ બાજી છે, પણ આપણને બધાને જેની અંદર ખૂબ મજા આવશે એવી છે. સો નાઉ વી લર્ન એક્ટિવિટી 4. ઓકે,
આના જેટલા પણ હાર્ડ વર્ડ્સ છે એને આપણે સાથે સાથે ડિસ્કસ કરતા જશું. ઓકે, સો નાઉ your teacher will read the dialogue, listen to her carefully and then read it aloud. Okay, તમારા શિક્ષક જે વાંચશે એને સાંભળવાનું છે, કેરફુલી લિસન કરવાનું છે અને પછી તમારે બી એને અલાઉડલી રીડ કરવાની ટ્રાય કરવાની છે. ઓકે, એન્ડ ટ્રાય will be successful. ટ્રાય કરશો તો ઇંગ્લિશ આવડશે, because English is a totally practical subject. ઓકે, ટ્રાય કર્યા વગર આવડશે નહીં. So now let's start. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. Circus, તમે લોકો આઈ થિંક લગભગ દરેક લોકો સર્કસમાં ગયા હશો. તો અલકા તેના મિત્ર શબાના અને યુવરાજ સાથે સર્કસમાં છે. એક જ્યાં પ્રાણીઓના નીત નવા ખેલ હોય, અલગ અલગ કરતબો દર્શાવતા પ્રાણી પક્ષી ઘણું બધું વસ્તુ જોવા મળે છે, આપણે નવી વસ્તુ જોવા મળે. તો એવા સર્કસમાં ગયા છે. They are visiting in daytime. તે લોકો દિવસના સમયે વિઝિટિંગ એટલે શું થશે, આપણે એના મૂળ રૂપને લખશું. તો છે વિઝિટ એટલે થાય મુલાકાત લેવી. આ હું હાર્વર્ડ્સ એટલા માટે સાથે લખું છું કારણ કે તમને લોકોને જ્યાં સુધી વિડિયો ચાલશે ત્યાં સુધી તમે એના પર ફોકસ કરી શકશો અને આ ફોકસના કારણે રોંગ કે રાઈટ કોઈ બી રીતે સીધી કે આડકતરી રીતે ક્યારેક થોડા ઘણા સ્પેલિંગ તમને માઇન્ડમાં ક્લિયર થતા જશે. ઇટ્સ ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો તેઓએ કયા સમયે મુલાકાત લઈ રહ્યા હતા? દિવસના સમયે લઈ રહ્યા હતા. એક વસ્તુ ઓર પણ નોટિસ કરવાની છે કે આ જે છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે, ચાલુ વર્તમાન કાળ છે. નેક્સ્ટ, they are in a big canvas tent. કેનવાસ એક પ્રકાર છે કાપડનો અને બીજો એક ન્યુ વર્ડ જે છે એ છે ટેન્ટ. ટેન્ટ એટલે થાય તંબુ. આઈ હોપ કે તમે બધાએ ઘણી બધી જગ્યાએ તંબુઓ જોયા હશે. તંબુ છે કેનવાસનું કાપડ હોય છે, જે જાડું કાપડ હોય એને આમ છત જેવું બનાવી એક ઝૂંપડી જેવું બનાવીને એની અંદર રહી શકાય છે. હવે આવા તંબુ બજારની અંદર રેડીમેડ પણ મળે છે, જે પેક કરો એટલે નાનકડાથી જગ્યાની અંદર આવી જાય, નાનકડા બેગમાં સમાઈ જાય અને ખોલો એટલે એક સરસ મજાનો વિશાળ રૂમ બની જાય. જેમ કોઈ ટ્રેકર્સ હોય, પછી કોઈ કેમ્પમાં જતા હોય, કેમ્પેનિંગ કરતા હોય, માઉન્ટેનિંગ કરતા હોય, ટ્રેકિંગ કરતા હોય, આવા બધા લોકો ટેન્ટનો યુઝ કરતા હોય છે. અધવચ્ચે તમે રસ્તામાં રાત રોકાઈ શકો છો. ઇટ્સ ઓકે. તો અત્યારે તેઓ એક મોટા કેનવાસના ટેન્ટની એટલે તંબુની અંદર છે. The Maharaj is talking to them. The manager is talking to them. Manager છે તેની સાથે વાત કરી રહ્યા છે. Manager says, come this way, children. Manager કહે છે કે બાળકો આ રસ્તા પર આવો. We have many animals and birds. અમારી પાસે ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે. They can do wonderful tricks. Wonderful. તમે લોકો કદાચ નોટિસ કર્યું હશે તો ઘણા બધાની બુકની અંદર વન્ડરફુલ વર્ડ લખેલો આવ્યો હશે. તો હવે આજે જેમને નથી ખબર વન્ડરફુલ એટલે શું એ અહીંયા જોઈ લેશે કે વન્ડરફુલ નો મીનિંગ શું થાય છે. જ્યારે કોઈ વસ્તુ સુંદર કરતા પણ વધારે સારી છે તો એને કહેવાય વન્ડરફુલ, અદ્ભુત. ઓકે, નેક્સ્ટ એની સાથે જે વર્ડ છે ટ્રિક્સ. આ ટ્રિક્સ એટલે થશે કરામત, એટલે કે કંઈક નવું કરી શકવાની એક નાની એવી શક્તિ. કરામત જે કંઈક અલગ કરી શકે છે, એક પ્રકારની વન લાઈક યુક્તિ, કોઈ નવું કામ કરી શકે છે. તો આ બધા જે એનિમલ્સ છે એની પાસે અદ્ભુત કરામતો છે જે આપણને આ સર્કસની અંદર બતાવવાના છે. Alka says, oh yes, we heard about it. એટલે અલકા કહે છે કે અરે હા, મેં તેના વિશે સાંભળ્યું હતું. heard, H-E-A-R-D, આ વર્ડ આઈ થિંક તમને ઘણી બધી વખત આડો આવ્યો છે. અને heard વર્ડ જે છે એ વર્ડ એક ભૂતકાળનો વર્ડ છે જેનું મૂળ રૂપ એટલે કે એનું વર્તમાન કાળનું રૂપ છે એ છે H-E-A-R અને આ હિયરનું શું છે? ભૂતકાળ. એટલે આપણે એને શોર્ટમાં લખશું હિયરનું ભૂતકાળ. ઓકે, જેને તમે હોમોફોન્સની અંદર પણ લખ્યો છે. યાદ કરજો એટલે યાદ આવી જશે. ઓકે, તો અલકા કહે છે કે અરે હા, મેં તેના વિશે ઘણું બધું સાંભળ્યું છે. અબાઉટ એટલે એના વિશે. મેનેજર સેઝ, look at the
monkey એટલે મેનેજર કહે છે કે જુઓ આ વાંદરો છે, his name is પપ્પુ, તેનું નામ પપ્પુ છે. ઓકે, પપ્પુ can count up to 10 and tell us. એટલે કે છે કે પપ્પુ પાસે કંઈક એક સ્પેશિયલ ટ્રીક છે. તો કેવી ટ્રીક છે? તો કે એ 1 થી લઈ અને 10 સુધીનું કાઉન્ટિંગ કરી શકે છે. અપ ટુ એટલે શું થશે? સાથે, સોરી સુધી. અપ ટુ એટલે થશે સુધી. એટલે કે 1 થી લઈ અને 10 સુધીનું કાઉન્ટિંગ જે છે એ અપ્પુ કરી શકે છે ને પાછું આપણને કહી પણ શકે છે. કહી શકે છે મતલબ કે ઈશારાથી કહે છે. Okay, Alka says Shobana, give him 6 pebbles, let him count. Pebbles. Pebbles એટલે થાય નાનકડો પાંચીકો અથવા તો પથ્થર. Pebble એટલે થાય પાંચીકા અથવા તો પથ્થર. ફ્રેન્ડ્સ, આ બધા જે સ્પેલિંગ છે એની પીડીએફ પણ તમને મળવાની છે. પણ અહીંયા સાથે હું સાથે હું એટલા માટે લખું છું કારણ કે તમને આ જે વર્ડ છે એક કરતા વધારે વાર જો તમે જોશો તો એને યાદ રાખી શકશો આસાનીથી. કારણ કે રિપીટેડલી તમારી સામે આવે છે તો ક્યારેક ભૂલથી પણ માઇન્ડમાં ક્યાંય સંગ્રહાઈ જશે. ઓકે, એટલે પેબલ્સ એટલે પાંચિકા. તો અલકા કે છે કે શબાના એને ચલતું તું 6 પાંચિકા કે પથ્થર આપતો જોઈએ તે ગણે છે કે શું ટ્રાય કરે છે. શબાના 6 I can't believe this. Appu is showing 6 fingers. Believe. તમે લોકો ઘણી બધી જગ્યાએ આ believe વર્ડ ને સાંભળ્યો છે. believe એટલે થાય માનવું. ઓકે, એટલે એ can't believe કે છે એનો મતલબ કે તે માની શકતી નથી. તમે can not નું ટુકડું can't આવું આગળ ભણી ગયા છો. અને ફિંગર્સ એટલે તો તમને ખબર જ છે જે સેકન્ડ સ્ટાન્ડર્ડ થી ભણો છો બોડી પાર્ટ્સ માં આંગળીઓ. એટલે શબાના કહે છે કે હું માની નથી શકતી. અપ્પુ આપણને 6 આંગળીઓ બતાવી રહ્યો છે. એટલે કેટલા પેબલ્સ આપ્યા હતા? 6 પેબલ્સ આપ્યા હતા. તો અપ્પુએ કાઉન્ટ કરી લીધા અને એને બતાવી દીધા. મેનેજર સેઝ વેલ ડન અપ્પુ. મેનેજર શાબાશી આપે છે અપ્પુને કે ખૂબ સરસ. હાઉ ધીસ બનાના એટલે કે છે આ રહ્યું બનાના. અને સૌને ખબર છે કે મંકીને બનાના ખૂબ જ ભાવે છે એટલે મંકીને ગિફ્ટ મળી બનાના સાચો આન્સર આપવા માટે. ઇટ્સ ઓકે. નેક્સ્ટ, come, I will show you some other amazing animals and birds. Amazing. This is the new words. Amazing એટલે થશે અદ્ભુત. એક અર્થદાયક જે અદ્ભુતમાં થાય પણ અહીંયા આપણે એને લઈશું મજેદાર અથવા તો કંઈક અલગ જ જે છે એના અર્થમાં અથવા તો અનોખા. મજેદાર એટલે કે જેને જોઈને આપણને કંઈક અલગ જ લાગતા હોય એવા અનોખા મજેદાર. એટલે કે છે કે ચલો હજી ઘણા બધા એવા તમને પક્ષીઓ અને પ્રાણીઓ બતાવું કે જે ખૂબ મજેદાર અને કંઈક અનોખા છે. ધીસ વે પ્લીઝ. આ બાજુ મહેરબાની કરીને. Here is the parrot એટલે કે આ રહ્યો પેરોટ આ પોપટ છે. He can imitate any voice easily. Imitate વર્ડ કેવો છે? imitate એટલે થશે કોઈની પણ નકલ કરવી. શું થાય? imitate એટલે નકલ કરવી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચાળા પાડવા. ઓકે, તો imitate એટલે imitate એટલે નકલ કરવી. એટલે મેનેજર કહે છે કે આ પોપટ છે અને એ પોપટ જે છે એ કોઈ પણ પ્રકારના અવાજની ખૂબ આસાનીથી નકલ કરી શકે છે. યુવરાજ ઇઝ રિયલી. યુવરાજ કહે છે ખરેખર. લેટ મી ટ્રાય. યુવરાજ કહે છે કે ચલો હું પ્રયત્ન કરી જોઉં. અહમ શુકહ એટલે યુવરાજ બોલે છે અહમ શુકહ. તો પેરોટ અહમ શુકહ એટલે પેરોટ એની કોપી કરે છે અહમ શુકહ. યુવરાજ isn't it exciting શોબાના એટલે યુવરાજ કહે છે કે આ તો ખરેખર ઉત્તેજનાપૂર્વક છે. exciting word for you because exciting word તમે exciting, exercise, experience અને રિલેટેડ ઘણા બધા વર્ડ્સ ભણો છો અને મોટા ભાગની મિસ્ટેક્સ જે છે એ આ પ્રકારના વર્ડ્સમાં જ કરો છો. એટલે આ વર્ડ્સને બધા જે છે એને તમારે બરાબર રીતે યાદ રાખવાના છે. exciting એટલે થશે ઉત્તેજનાપૂર્વક. એટલે જ્યારે આપણે કોઈ નવું વસ્તુ જોઈએ છે તો આપણને જે એક નવી પ્રકાર લાગે એટલે આપણે જે જસ્ટ થ્રિલ ફીલ કરીએ છીએ એને કહેવાય ઉત્તેજનાપૂર્વક.
એટલે પેલું પોપટ જ્યારે બોલે છે શું કહેવાય એટલે બધાને નવું લાગે છે, ઉત્તેજના થાય છે. Shabana says, "Oh yes, it is." એટલે શબાના કહે છે હા એ તો છે. યુવરાજ interrupting. Interrupting આ વર્ડ પણ તમારા માટે નવો છે. તો interrupting એટલે થશે interrupting એટલે થાય વચ્ચેથી દખલગીરી કરવી. એટલે કોઈ બે વ્યક્તિ બોલતું હોય તો એ બે વ્યક્તિની વાતને કાપીને પોતાની વાત વચ્ચે રજૂ કરવી. એટલે કોઈની વાતને અટકાવીને પોતાની વાતને હાઇલાઇટ કરવી એને કહેવાય ઇન્ટરરપ્ટિંગ. ઓકે, તો શબાના જ્યારે બોલે છે તો યુવરાજ એને ઇન્ટરરપ્ટિંગ કરે છે, એને અટકાવે છે અને પોતાની વાત રજૂ કરે છે. Who is that funny man? એટલે કે છે કે પહેલો સામે રમૂજી માણસ કોણ છે? ફની એટલે મજાકિયા સ્વભાવનો, જેને જોઈને આપણને હસવું આવે એવો ફની મેન. મેનેજર સેઝ he is clown. He is clown. Clown એટલે થશે વિદૂષક. ઓકે, clown એટલે થશે વિદૂષક. આ વિદૂષક એ પ્રાચીન સમયની જે એક નાટ્ય સ્વરૂપ જે છે સાહિત્ય પ્રકાર ભવાઈ, આ ભવાઈનું એક હાસ્યવાળું પાત્ર છે, એક રમૂજી પાત્ર છે. જેમ અત્યારે તમારા કાર્ટૂન નેટવર્ક્સના અલગ અલગ પાત્રો હોય છે, જેમ કે ચાર્લી ચેપ્લિન હોય છે, જોકર હોય છે, છોટા ભીમ છે, નોબિતા વગેરે જે બધા કાર્ટૂન નેટવર્કના પાત્રો છે. એવી રીતે જ્યારે મનોરંજનના સાધન માટે ટીવી, મોબાઈલ વગેરે કશું નહોતું ત્યારે જે ગામડાની અંદર શેરીએ અથવા તો એક ગામની અંદર જે ભવાઈ થતી હતી તો એ ભવાઈનું એક રમૂજી પાત્ર એટલે વિદૂષક. બરાબર, જે ભવાઈ આજે માત્ર કોમ્પિટિશન લેવલ પર અસ્તિત્વમાં છે. હવે અત્યારે ઘરે કોઈ કરતું નથી કે કોઈ ગામમાં કરતું નથી, માત્ર કોમ્પિટિશન પૂરતી મર્યાદિત રહે છે. ઓકે, તો કે છે કે તે જે છે એ ક્લાઉન છે, વિદૂષક છે. he can play music tricks. Music તમને બધાને ખબર છે મેજિક એટલે શું થાય? મેજિક એટલે થાય છે જાદુઈ, જે તમે લોકો ઘણી જગ્યાએ અનુભવ કર્યો હશે. અને આપણી આજુબાજુમાં ઘણા મેજિશિયન પણ આવ્યા હશે જેના જાદુઈ ખેલ પણ તમે જોયા હશે. ઓકે, તો કે છે કે તે ઘણી બધી જાદુઈ કરામતો કરી શકે છે. ટ્રિક્સ એટલે જે આગળ આપણે પહેલા વર્ડ જોયો તે ટ્રિક્સ એટલે થાય કરામત અથવા તો યુક્તિ. નેક્સ્ટ, અલકા સેઝ, "Will you please show us that cat?" એટલે અલકા પૂછે કે શું તમે મહેરબાની કરીને અમને પેલી બિલાડી બતાવી શકશો? I heard that she can roll over the wall along with music. એટલે કે છે કે મેં એવું સાંભળ્યું હતું કે તે રોલ ઓવર, she can heard આ વર્ડ સેકન્ડ ટાઈમ આવ્યો છે. અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો તો ત્યારે પણ મેં તમને કીધું હતું કે એ હિયરનું ભૂતકાળ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એ કહે છે કે જે પેલી બિલાડી છે એ રોલ ઓવર એટલે કે બોલની સાથે ગોળ ગોળ ફરી અને ગાઈને સરસ મજાનો ડાન્સ કરી શકે છે તે બિલાડી અમને બતાવો. તો મેનેજર કહે છે કે સર્ટનલી એટલે થાય ચોક્કસ. મેનેજર કહે છે કે હા શ્યોર, હું તમને એ બતાવીશ. હિયર શી ઇઝ એટલે કે તે અહીં છે, તેણી અહીં છે. ટુ ઓવર લેફ્ટ એટલે કે આપણી લેફ્ટ સાઈડમાં છે. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તે પોતાના શો માટેની પ્રેક્ટિસ કરી રહી છે. અલકા સેઝ, "Look how fast she can do that." એટલે અલકા કહે છે કે જુઓ તે કેટલું ઝડપથી કરી શકે છે. ઓકે, યુવરાજ સેઝ, "Are there wild animals in the circus, sir?" એટલે યુવરાજ કહે છે કે શું તમે તમારા સર્કસની અંદર વાઇલ્ડ એટલે થાય જંગલી, એટલે કે સર શું તમે તમારા સર્કસની અંદર જંગલી પ્રાણીઓને રાખો છો? મેનેજર સેઝ, "Yes, we have." મેનેજર કહે છે કે હા અમારી પાસે તે પણ છે. Look at the Puppu tiger. એટલે કે છે કે જુઓ આ પપ્પુ નામનો ટાઈગર એટલે વાઘ છે. He can jump through a burning ring. Through એટલે માંથી પસાર થવું અને burning એટલે સળગતું. એટલે કે છે કે જુઓ આ જે પપ્પુ ટાઈગર છે એ સળગતી રિંગમાંથી પસાર થઈ શકે છે. Now he can jump through a burning ring એટલે જે સળગતી રિંગમાંથી પસાર થઈ શકે છે. Alka says, "What are those elephants doing there?" એટલે અલકા પૂછે છે કે પહેલા હાથીઓ ત્યાં આગળ શું કરી રહ્યા છે?
મેનેજર સેઝ they are practicing for the show. એટલે મેનેજર કહે છે કે તેઓ પોતાના શો માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. they can dance and play football. એટલે કે છે કે તેઓ ડાન્સ પણ કરી શકે છે અને ફૂટબોલ પણ રમી શકે છે. children just love their show. બાળકો છે તેમને તેનો શો, આ હાથીઓનો જે શો છે ખૂબ જ ગમે છે. શબાના સેઝ hey listen the bell is ringing. એટલે શબાના કહે છે કે અરે સાંભળો ઘંટડી વાગી રહી છે. is it for someone? એટલે કે શું તે કોઈના માટે છે, કોઈ વ્યક્તિ માટે છે. મેનેજર સેઝ excuse me children. એટલે મેનેજર કહે છે કે મને માફ કરજો બાળકો. it is for me. એટલે કે તે મારા માટે છે. my ringmaster is calling me. એટલે મેનેજર કહે છે કે મારો ringmaster એટલે થાય પ્રાણીઓને તાલીમ આપનાર. એટલે કે છે કે મારો ringmaster છે મને બોલાવી રહ્યો છે. managers encounters removing his mask and coat. remove એટલે દૂર કરવું થાય. અને માસ્ક જેને ઘણા બધા ટાઈમથી તમે બધા લોકો પહેરો છો પણ એક ઇંગ્લિશ વર્ડ બોલો છો. આપણે બધા મોટા ભાગે દિવસમાં 75% વર્ડ્સ એવા બોલીએ છીએ કે જે ઇંગ્લિશ વર્ડ આપણને પણ ખબર હોતી નથી અને પછી આપણે એવું કહીએ છીએ કે મને ઇંગ્લિશ આવડતું નથી. બટ ઇટ ઇઝ નથિંગ ઇમ્પોસિબલ કે તમને ઇંગ્લિશ નથી આવડતું. તમે ઓલરેડી ઇંગ્લિશ બોલો છો. તો આ માસ્ક છે ઇંગ્લિશ વર્ડ છે જેનું પ્રોપર ગુજરાતી થાય મોહરું. એટલે મેનેજર છે પોતાનું મોહરું ઉતારે છે અને કોટ કાઢે છે. વેલ આઈ એમ ચિમ્પાન્જી. એટલે કે છે કે ખરેખર હું ચિમ્પાન્જી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. બાય. એટલે કે છે કે હું એવી આશા રાખું છું કે તમને આ બધો સમય મારી સાથે ખૂબ મજા આવી હશે. આવજો. The children stare at the chimpanzee cum manager with their mouths open. એટલે બાળકો છે એ ચિમ્પાન્જીમાંથી મેનેજર બનેલા આ ચિમ્પાન્જીને પોતાના મોઢા ખુલ્લા રાખી અને સ્ટેડ એટલે તાકીને એક ધારો તાકી રહે છે. તાકીને એક ધારો જોવું. આ સ્ટેડ એટ યુનિટ 1 એક્ટિવિટી 4 ની અંદર આપણે ભણી ગયા છીએ જે કુક છે વેજીટેબલની સામે સ્ટેડ એટ કરે છે. તો આ એક્ટિવિટી 4 હતી કે જે સર્કસની અંદર મેનેજરની સાથે સર્કસમાં જોવા જનાર લોકો કઈ રીતે સંવાદ કરે છે એ હતી. વ્યવહારની અંદર તમને આ બધા ડાયલોગ્સ ક્યાં યુઝફુલ થશે? તમને કોઈ સર્કસની અંદર અથવા તો કોઈ જગ્યાએ એવું નથી પૂછવાનું કે ભાઈ 6th સ્ટાન્ડર્ડના સેકન્ડ સેમેસ્ટરની અંદર સેકન્ડ યુનિટની અંદર 4th એક્ટિવિટીની અંદર અર્કાએ શવાનાને શું કીધું નથી. બસ આવું કશું કોઈ પૂછવાનું નથી. બટ તમે કોઈ બી એવા પ્લેસ પર જાઓ કે જ્યાં આગળ તમે આવી કંઈક નવી વસ્તુઓ જોવાના હોય તો ત્યાંના માણસ સાથે અથવા તો આપણી સાથે જે લોકો રહ્યા છે એની સાથે તમારે ઇંગ્લિશમાં કઈ રીતે ડીલ કરવી એની એક જસ્ટ પ્રેક્ટિસ ફોર ધીસ એક્ટિવિટી. એટલા માટે તમે આને વ્યવહારમાં ઇન ફ્યુચર જ્યારે બહાર જશો ત્યારે ઉપયોગમાં લઈ શકશો. બહાર એટલે ઘરની બહાર કોઈ પ્લેસ પર. ઓકે. સો નાઉ ઇટ ઇઝ ટુડેઝ વર્ક. અને આ જે હાર્ડવર્ક્સ છે જેમને પણ નથી લખ્યા એ બધા સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમારે લખી લેવા. પીડીએફ પણ મળી જશે. કેટલાક સ્ટુડન્ટ્સને લખાઈ ગયેલા છે. પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ છે કે બધા પેરેન્ટ્સ પોતાના બાળકની નોટબુકને ચેક કરે ઇંગ્લિશની પાકી બુકને જેની અંદર એક્ટિવિટીના સ્પેલિંગ નહીં લખાયા હોય તો આમાંથી લખી લેવાના. અને તમે બે ત્રણ રીતે પણ લખી શકો છો. આમાંથી જો લખવા હોય તો વિડીયોને પોઝ કરીને પણ લખી શકાય છે. ઓકે. તો આજનો આપણો વર્ક છે એ પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.